13 તારીખે આજના મંચ પરથી તમને આહવાન કરું છું, કેવડિયાવાળા એકલા નથી, એમની સાથે ડેડિયાપાડાના લોકો પણ છે। 13 તારીખે આખું કેવડિયા ભરાઈ જશે। 13 તારીખે આખું કેવડિયા અમે ભરી દઈશું। તૈયાર છો બધા? પોલીસના મિત્રોને પણ કેમ છું? મિત્રો, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બધા ભાઈ બહેનો જોહાર। વાત કરવામાં આવે તો ગઈકાલે એવી ઘટના ઘટી છે કે ભાઈ તમને લોકો ખબર જ હશે કે આપણા ન્યાય માટે ચેતરભાઈ વસાવા લડી રહ્યા છે। બે આદિવાસી યુવાઓને વગર વાંકે ઢોરમાર મારતા મોતના ઘાટે ઉતાર્યા હતા। એને લઈને ચેતરભાઈ વસાવા 13 તારીખે એને શ્રદ્ધાંજલિ આપવા માટે એક આયોજન રાખવામાં આવ્યું છે। ત્યાં 13 તારીખે તમામ લોકોએ આવવાનું છે અને સાથે સાથે ચેતરભાઈ વસાવાએ જાહેરમાં એવું પણ કહ્યું છે કે કેવડિયાવાળા એકલા નથી, ડેડિયાવાળા પણ સાથે છે। તો મિત્રો, હાલ જોવા જઈએ તો બંધ એલાન પણ આપ્યું હતું આજે, અને આજે એક જગ્યા પર સભા પણ કરવામાં આવી હતી। સભાની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ 13 તારીખની અંદર જે આપણા આદિવાસી યુવાઓને ભોગ લીધો છે એને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે, એમને ન્યાય અપાવવા માટે કેવડિયા બંધ એલાન આંદોલન કરવામાં આવશે। જી હા મિત્રો, આ સાચી વાત છે। તમામ લોકોએ ત્યાં આવવા જરૂરી છે, કેમ કે આવી રીતના અત્યાચાર થઈ રહ્યો છે। આવું બિલકુલ પણ ચલાવવામાં નહીં લેવામાં આવે। આ રીતના તમામ લોકોએ વાતચીતમાં જાણવા મળેલી છે કે ભાઈ કે જે આદિવાસી યુવાઓ પર અત્યાચાર થયો છે, જે 9 ઓગસ્ટના બદલે 2 યુવાઓને ખોયા છે, એ નિમિત્તે ત્યાં કેવડિયા ખાતે 13 તારીખે આંદોલન થશે અને એની સાથે સાથે એમને ન્યાય અપાવવા માટે ત્યાં હજારો આદિવાસી ભેગા થશે। આ રીતના વાતચીત પણ કરવામાં આવી છે।